જૂનાગઢ મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની અંતિમ બેઠક મળવા પામી હતી। તો જૂનાગઢ મનપાની સ્થાયી સમિતિની અંતિમ બેઠક મળી હતી। મહત્વપૂર્ણ સમાચાર જૂનાગઢથી મળી રહ્યા છે, જ્યાં 31 જુલાઈના રોજ પ્રતિનિધિઓની મુદત પૂર્ણ થઈ રહી છે, જેને લઈ બેઠક યોજાઈ છે। બેઠકમાં 9 કરોડના વિવિધ વિકાસના કામોના ઠરાવ મંજૂર કરવામાં આવ્યા। તો 2.5 વર્ષમાં સ્ટેન્ડિંગ કમિટીના ઠરાવ મંજૂર કર્યા છે। તો બેઠકમાં 9 કરોડના વિવિધ વિકાસના કામોના ઠરાવ પણ મંજૂર કરવામાં આવ્યા છે। તો સ્થાયી સમિતિની આ બેઠક મળી રહી છે, જેમાં મનપાની સ્થાયી સમિતિની અંતિમ બેઠક યોજાઈ હતી, જેમાં પ્રતિનિધિઓની મુદત પૂર્ણ થઈ રહી છે, જેને લઈ આ બેઠક યોજાઈ હતી। આજે જૂનાગઢ મહાનગરપાલિકાની આમ તો જે ટર્મ પૂરી થઈ રહી છે અંતર્ગત આજે છેલ્લી સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળેલ। કુલ 45 સ્ટેન્ડિંગ કમિટીની બેઠકો મળેલ અને કુલ 1212 ઠરાવો શહેરના વિકાસ માટે કરવામાં આવે। આજની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં આમ તો શહેરના વિવિધ વિકાસ કાર્યોને મંજૂરી આપવામાં આવી છે। ખાસ કરીને હાલ જે ગુજરાતમાં ચાંદીપુરા વાયરસ અંતર્ગત જે કેસો આવી રહ્યા છે, અંતર્ગત જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા એના સર્વે દવા છંટકાવ માટે અલગથી